ભોળાનાથે વિષ્ણુ પાન કર્યું છે અને હવે સમુદ્ર મંથન પુનઃ ચાલુ થયું। 14 પ્રકારના રત્ન મેળા છે। કામધેનુ ગાય એ ઋષિઓ આપી છે। ઉચ્ચ શ્રવા નામનો ઘોડો એ બલિરાજાને આપ્યો છે। ઐરાવત નામનો હાથી ઇન્દ્રને, કૌસ્તુભ નામનો મણિ ભગવાન નારાયણને આપ્યો છે। રંભા આદિ ઇત્યાદિ અપ્સરાઓ દેવતાઓને મળી છે। કલ્પવૃક્ષનું ઝાડ સ્વર્ગમાં ગયું અને સાક્ષાત લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું। લક્ષ્મીજીએ ભગવાન નારાયણને પુષ્પની માળા સ્વયંવરમાં પહેરાવી। પેલા નારાયણ હતા, લક્ષ્મીજી પ્રાપ્ત થયા, માટે હવે થયા લક્ષ્મી નારાયણ। બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી। પછી વારુણી એટલે મદિરા દૈત્યોએ રાખી છે। ધન્વંતરી ભગવાન પ્રગટ થયા અમૃત કળશ લઈ। બોલો ધન્વંતરી ભગવાન કી જય। અમૃત તો ભગવાન જ્યાં ધન્વંતરી રૂપ લઈને પ્રગટ થયા, દેવતાઓ અને દૈત્ય વચ્ચે પુનઃ યુદ્ધ ચાલુ થઈ ગયું કે અમૃત અમારું અમારું, પહેલા અમને પાવ। અમૃત નીકળે એટલે દોડાદોડી થાય, ઝેર પીવામાં ન થાય। ઝેર નીકળે તો કોઈ દોડાદોડી નહીં, પણ અમૃત નીકળે આનો સીધો અર્થ એ જ થાય કે વ્યવહારિક કાર્ય કેટલા એવા હોય, સારું થાય તો અમે કર્યું, અમારા હિસાબે થયું, અને નબળું થાય તો હું તો કહેતો જ તો મારી તો ના જતી, મારી તો ચોખ્ખી મનાઈ હતી, ઉપરવટ થઈને કર્યું। સંતાન થાય ને એમાં હારા સંતાન થાય, સારા માર્ક લઈ આવે ને સારો છોકરો હોશિયાર થાય એટલે ઘરમાં બધાય કહે વાહ દાદા જેવો થયો, હોશિયાર થયો। પણ પછી એ જ છોકરો એકાદું આડું અવરું કામ કરે ને એટલે બીજા બધાય બોલવા માંડ્યા કેના જેવો થયો। મારા વાલા, અમૃત પીવું એ તો સામાન્ય બાબત છે, પણ ઝેર પીવો તો સમજીને પીજો। કોઈનું ઝેર પીવું તો સમજીને પીવું, કારણ કે આ દેવતાઓ છે। ઝેર નીકળ્યું ત્યારે એ શિવ પાસે આવ્યા, અમૃત નીકળ્યું તો આમાં ક્યાંય કથા નથી મળતી કે અમૃત નીકળ્યું તો પછી બધા ભોળાનાથ પાસે ગયા। તમે એનું જ ઝેર પીજો કે જ્યારે અમૃત ટાણે તમને યાદ ન કરે ને છતાંય તમે એનું ઝેર પી લેજો મારા વાલા, કે જ્યારે અમૃત ટાણે તમને એને યાદ ન કરે એનું ઝેર પીવાનું। અમૃત નીકળ્યું છે, ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો છે। બોલો મોહિની નારાયણ ભગવાન કી જય। મોહિની અવતાર ધારણ કર્યો, દેવતાઓને દૈત્યની અલગ અલગ લાઈન બેસાડી છે। મોહિનીએ કીધું કે દૈત્યને તમે શું કામ ચિંતા કરો છો? આ છાસ છે, અમૃત છે ને એ છાસ જેવું હોય, આમાં આસ હોય ને એ બધી ઉપર હોય અને માખણ હોય, ઘટ હોય અમૃતનું એ નીચે હોય। પેલા આ દેવતાઓને પાઈ દઉં પછી સાચું તમને પાસ। દેવતાઓને પીવડાવતા જાય, એમાં એક દૈત્યને ખબર પડી કે આમાં તો આ મોહિની છે, અને આ મોહિની એ બીજું કોઈ નહીં ભગવાન છે। રૂપ બદલી અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે, અમૃતનું પાન તો કરે છે। ભગવાન સુદર્શન વડે એનું મસ્તક ઉડાડી દે છે, મુખની અંદર અને ધડની અંદર અમૃત રહી ગયું। અને પેલા 7 ગ્રહો હતા, આ ઘટના પછી 2 ગ્રહો વધ્યા, જેને રાહુ અને કેતુ કહેવાય। રાહુ એ મુખ છે અને કેતુ એ પૂંછ છે।